ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં બજાર જેવો ટેસ્ટી અને ડિલિશિયસ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ બનાવીશું. આઈસ્ક્રીમ બનાવવાની ટીપ એન્ડ ટ્રિક્સ તમારી સાથે શેર કરવાની છું, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આજે આપણે ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ બનાવીએ છીએ ને, ત્યારે મેં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. હવે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે અને કઢાઈમાં લીટર દૂધ લઈ લેવાનું છે. હવે એક બાઉલમાં 4 થી 5 મોટી ચમચી દૂધ અલગ કરી લેવાનું છે. ગેસ ઓન કરવાનું છે અને દૂધને ગરમ કરવા મૂકી દેવાનું છે અને 1-2 ઉભરા આવે ને ત્યાં સુધી દૂધને ઉકળવા દેવાનું છે. હવે જે આપણે બાઉલમાં દૂધ અલગ કર્યું છે ને, તેમાં 2 ચમચી કોકો પાવડર ઉમેરવાનો છે અને કોકો પાવડર સારી બ્રાન્ડનો યુઝ કરવાનો છે, તેનાથી તેનો ટેસ્ટ અને ફ્લેવર સરસ આવશે. આપણે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીએ છીએ ને, તો કલર બહુ સરસ આવશે. તો મેં 2 ચમચી કોકો પાવડર લીધો છે, 1 ચમચી કોર્નફ્લાવર લીધો છે અને 2 મોટી ચમચી મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર પણ તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. મિલ્ક પાવડર ઉમેરવાથી ટેસ્ટ સારો આવે છે. હવે કોકો પાવડર, મિલ્ક પાવડર અને કોર્નફ્લાવરને સાથે મિક્સ કરી લેવાનું છે, એટલે એક સ્લરી ટાઈપ કરી લેવાનું છે. અહીંયા દૂધ તમે જોઈ શકો છો કે સરસ એવું ઉકળી ગયું છે ને અડધું થઈ ગયું છે. તો હવે કોકો પાવડરની જે સ્લરી બનાવી છે તેને પેનમાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે કોકોવાળી સ્લરી પેનમાં ઉમેરીએ છીએ ને, પછી કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે. તમે નહીં હલાવો ને તો શું થશે કે નીચે ચોંટી જશે. એટલે આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈશું અને ઠીક થાય ને ત્યાં સુધી થવા દઈશું. 1 લીટર દૂધ લીધું છે ને, તેના પ્રમાણમાં 1 કપ ખાંડ ઉમેરી છે. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો, પણ અહીંયા મેં 1 કપ જેટલી ખાંડ ઉમેરી છે અને સાથે મિક્સ કરી લેવાનું છે અને ઘટ થાય ને ત્યાં સુધી આપણે કન્ટિન્યુ હલાવતા જવાનું છે. ફ્રેન્ડ્સ, આજે આપણે બજાર જેવો આઈસ્ક્રીમ ઘરે બનાવીએ છીએ, તે પણ ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે અને તમે જોઈ શકો છો કે જેમ દૂધ ઉકળે છે ને, તેમ દૂધ ઘટ થતું જાય છે, કેમ કે આપણે કોર્નફ્લાવર પણ ઉમેર્યું છે ને, એટલે દૂધ છે તે ઘટ થશે. અહીંયા 1 લીટર દૂધનો આઈસ્ક્રીમ મેં બનાવ્યો છે ને, એટલે 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. પણ તમારે 500 ગ્રામ દૂધમાંથી પણ આઈસ્ક્રીમ બનાવવું હોય ને, તો પણ તમે બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે દૂધ છે તે એકદમ ઘટ બની ગયું છે, એટલે કોર્નફ્લાવર છે દૂધ એ સરસ એવું થીક થઈ ગયું છે અને આ રીતે થીકનેસ હોવી જોઈએ. તો ગેસને બંધ કરી દેવાનું છે અને દૂધ ઠંડુ થવા દેવાનું છે. આજે આપણે ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ બનાવીએ છીએ ને, તો આઈસ્ક્રીમનો બેઝ બનીને તૈયાર થઈ ગયો છે અને ઠંડુ થઈ જાય ને પછી અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે, એટલે આ બેઝ છે તે ઠંડુ થઈ જશે. હવે આપણે બાઉલમાં આઈસ્ક્રીમનો બેઝ લઈ લેવાનો છે અને 30 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું, એટલે આઈસ્ક્રીમનો બેઝ છે તે સરસ એવો ઠંડો થઈ જશે. આજે આપણે બજારમાં મળતો હોય છે ને, તેવો જ આઈસ્ક્રીમ ઘરે બનાવીએ છીએ, એટલે મેં 1 કપ વ્હીપ ક્રીમ લીધી છે. વ્હીપ ક્રીમ તમારે કોઈ પણ બ્રાન્ડની લઈ શકો છો, તેનાથી પણ આઈસ્ક્રીમ સરસ બને છે અને તેને વ્હીપ કરી લેવાની છે. એટલે આપણે 1 કપ આઈસ્ક્રીમ લીધો છે ને અને ક્રીમને વ્હીપ કરીશું ને, એટલે ક્રીમ છે તે ડબલ થઈ જશે. આઈસ્ક્રીમ બનાવતા હોઈએ ને ત્યારે આપણે ક્રીમ ઉમેરીએ છીએ ને, ત્યારે જ આઈસ્ક્રીમ એકદમ ક્રીમી અને ડિલિશિયસ બનીને તૈયાર થઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે ક્રીમ આપણે 1 કપ લીધી છે ને અને તેને વ્હીપ કરીએ છીએ ત્યારે તે ડબલ થઈ જાય છે. અહીંયા 30 મિનિટ થઈ ગઈ છે, તો આપણે જે આઈસ્ક્રીમનો બેઝ બનાવ્યો છે તેને ક્રીમમાં ઉમેરી લેવાનો છે. અહીંયા તમારે ચોકલેટ મેલ્ટ કરીને ઉમેરવી હોય ને તો પણ તમે ઉમેરી શકો છો, પણ આજે આપણે ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ બનાવીએ છીએ એટલે મેં ચોકલેટ નથી ઉમેરી. પણ તમારા બાળકોને ચોકલેટ ભાવતી હોય તો તમે ચોકલેટ ઉમેરી શકો છો. આપણે કોકો પાવડરનો જે આઈસ્ક્રીમનો બેઝ બનાવ્યો હતો ને, તેને ક્રીમમાં ઉમેરી લેવાનો છે અને સાથે વ્હીપ કરી લેવાનું છે. અને તમે જોઈ શકો છો કે આપણે જેમ ચર્ન કરીએ છીએ ને, તેમ એકદમ ક્રીમી ટેક્સચર આવે છે. તો અહીં આપણો બજાર જેવો ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે અને જેમ આપણે ચર્ન કરીએ છીએ તેમ તે ક્રીમી બને છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બજાર જેવો એકદમ ક્રીમી અને ડિલિશિયસ ચોકો ચિપ આઈસ્ક્રીમ ઘરે બનીને તૈયાર થઈ ગયો છે. તો અંદર આપણે ચોકલેટ ચિપ્સ ઉમેરવાની છે. તમારી પાસે આ રીતે ચોકો ચિપ્સ ના હોય ને, તો ચોકલેટને નાના પીસીસમાં કટ કરીને પણ ક્રીમમાં ઉમેરી શકો છો. તો અહીં આપણો ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. આપણે બાઉલમાં આઈસ્ક્રીમને લઈ લેવાનો છે. ફ્રેન્ડ્સ, ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે આપણે પણ ઘરે આ રીતે આઈસ્ક્રીમ બનાવી અને બાળકોને સર્વ કરી શકીએ છીએ. તો બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ આઈસ્ક્રીમ ઘરે જ બનીને તૈયાર થાય છે. તો અહીં આપણો ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. તો ઉપરથી ચોકો ચિપ્સથી ગાર્નિશિંગ કરી લઈશું. હવે આપણે આઈસ્ક્રીમને ફ્રીજમાં સેટ કરવા મૂકીએ છીએ ને, ત્યારે શું થશે કે બરફ જામી જાય છે. એટલે બરફ ના થાય ને તેની માટે આ રીતે મેં સિલ્વર ફોઇલથી કવર કરી લીધું છે અને ઢાંકણ ઢાંકી અને 7 થી 8 કલાક માટે મૂકી દેવાનું છે. એટલે આઈસ્ક્રીમ સરસ એવો સેટ થઈ જશે. ફ્રેન્ડ્સ, આજે આપણે ઓછા સમયમાં અને ઓછા ખર્ચમાં બજાર જેવો ટેસ્ટી, ડિલિશિયસ અને ક્રીમી
ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ બનાવ્યો છે અને આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. આઈસ્ક્રીમને સેટ થતાં 8 કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમ સરસ એવો સેટ થઈ ગયો છે. તો આઈસ્ક્રીમને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ગરમીની શરૂઆત થઈ ગઈ છે ને, ત્યારે તમે પણ તમારા બાળકોને ઘરે જ આઈસ્ક્રીમ બનાવી અને સર્વ કરી શકો છો. એકદમ બજાર જેવું આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. તો તમને આજની મારી ચોકો ચિપ્સ આઈસ્ક્રીમની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.